જ્યારે પણ આપણે 1947 પહેલાની વાત કરીએ ત્યારે આપણે કહીએ છીએ કે બ્રિટિશરોએ આપણને ગુલામ બનાવ્યા હતા. પ્રશ્ન એ થાય છે કે એક પ્રાઇવેટ કંપની આટલા મોટા દેશને કઈ રીતે ગુલામ બનાવી શકે? પણ કોઈકને ભાગ્યે જ ને એવી ખબર હશે કે આપણા ભારત દેશને એક ઝીણવટપૂર્વકના પ્લાનિંગ દ્વારા લૂંટવામાં આવ્યું હતું. આપણે ગુલામ બન્યા કઈ રીતે? નમસ્કાર, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હું આપ સૌને આઝાદીના પર્વની ઉજવણી માટે આવકારું છું. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ પર્વને ઉજવીએ. ભવ્ય, તું ઘણા દિવસોથી આ બુક વાંચી રહ્યો છે. શેના વિશેની છે આ બુક? આ બુક છે આપણા ભારત દેશની આઝાદીની સફરની. ઓહ, આ બુક તો મેં પણ એકવાર આપણી લાઇબ્રેરીમાંથી વાંચવા માટે લીધી હતી. તો તને ખબર જ હશે ને, આ બુકમાં બ્રિટિશ શાસન ભારતમાં કઈ રીતે પગપેસારો થયો અને ત્યારથી લઈને અંગ્રેજ શાસન પૂર્ણ થયાની વિવિધ રસપ્રદ બાબતો આપી છે. હા, પણ આ બુક હું પૂરેપૂરી વાંચી નથી શકી. તો એવું છે તો ચાલ હું તને ભારતની ગુલામીથી લઈને આઝાદી સુધીની વિવિધ રસપ્રદ વાતો કરીશ. નમસ્કાર મિત્રો, હું સ્વરા. હું ભવ્ય. જ્યારે આપણે આ આઝાદીનો પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ તો ત્યારે આપણે યાદ કરીએ આપણા ગૌરવવંતા ઇતિહાસને. જ્યારે પણ આપણે 1947 પહેલાની વાત કરીએ ત્યારે આપણે કહીએ છીએ કે બ્રિટિશરોએ આપણને ગુલામ બનાવ્યા હતા, પરંતુ આપણા ભારત દેશને એક ખાનગી કંપની દ્વારા ગુલામ બનાવવામાં આવ્યું હતું. તો પણ ભવ્ય, પ્રશ્ન એ થાય છે કે એક પ્રાઇવેટ કંપની આટલા મોટા દેશને કઈ રીતે ગુલામ બનાવી શકે? એવું તો શું થયું હશે કે માત્ર 125 લોકો દ્વારા ચલાવવામાં આવતી કંપનીએ આખા દેશને ગુલામ બનાવ્યો? એમ તો એની પાછળ જુદી જુદી સ્ટોરીઝ છે ને. પણ કોઈકને ભાગ્યે જ ને એવી ખબર હશે કે આપણા ભારત દેશને એક ઝીણવટપૂર્વકના પ્લાનિંગ દ્વારા લૂંટવામાં આવ્યું હતું. પણ મને તો એવી પણ જાણ છે કે એ જ કંપનીને એક સંજીવ મહેતા નામના ભારતીયએ ખરીદીને તેનો બદલો લીધો હતો. આપણે ગુલામ બન્યા કઈ રીતે? એ પ્રશ્ન આટલા વર્ષોથી ચર્ચાતો રહ્યો છે. આ બધું શરૂ થાય છે 1599, જ્યારે આપણા ભારત દેશની મસાલાની કિંમત ખૂબ જ ઊંચી હતી. જેમ કે કાળા મરીની કિંમત એટલી ઊંચી હતી કે વેપારીઓ તેને કાળું સોનું તરીકે ઓળખતા હતા. મસાલાના વેપાર પર ડચનું વર્ચસ્વ હતું. તેઓ બ્રિટનમાં પણ મસાલાને સપ્લાય કરતા હતા. તેઓએ એવું થાય છે કે 5 શિલિંગ તેઓએ વધારી દીધા. તેથી ડચની આ પ્રકારની મનમાનીથી બ્રિટનના લોકો નારાજ થઈ ગયા. હા, અને મેં વાંચ્યું છે એ મુજબનું એના 1 મહિના પછી 24 સપ્ટેમ્બર 1599માં 24 વેપારીઓ સિટી ઓફ લંડનના હોલ સ્ટ્રીટમાં ભેગા થઈને નક્કી કરે છે કે ડચ લોકો પોતાની મનમાની કરી રહ્યા છે, તો હવે મસાલાનો વેપાર આપણે જાતે જ કરીશું. તેથી 125 શેર હોલ્ડરો સાથે 72,000 જેટલા પાઉન્ડનું રોકાણ કરીને તેઓ એક કંપની બનાવે છે. કંપની બનાવ્યા પછી તેઓ રાણી એલિઝાબેથ પાસે માન્યતા લેવા જાય છે, કારણ કે તેઓ પોતે એકલા આ બધો વેપાર કરી શકે તે માટે સક્ષમ ન હતા. તેથી કંપની બન્યાના 3 મહિના પછી તેઓ રાણી એલિઝાબેથ રોયલ ચાર્ટર બહાર પાડે છે. વોટ ઇઝ રોયલ ચાર્ટર? તે વળી શું? રોયલ ચાર્ટર એ રાજકીય લેખિત દસ્તાવેજ છે. તેમાં એનો મતલબ એ થાય છે કે ઇંગ્લેન્ડની આ કંપની વિશ્વના અલગ અલગ જગ્યાએ જઈને મસાલા તથા અન્ય ચીજ વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી અને યુરોપમાં વેચી શકે છે. ઓહ, જેમ આજની તારીખે કોઈ વ્યાપાર કરવા માટે લાયસન્સની જરૂર પડે છે એમ જ ને? તો આ ટ્રેડિંગ લાયસન્સ તેમને કેટલા સમય માટે મળ્યું છે? શું તેમની જાણ છે તમને? આ રોયલ ચાર્ટર રાણી એલિઝાબેથે 15 વર્ષ માટે આપી હતી. તે સાથે તેઓને મર્યાદિત જમીન પણ આપી હતી. તે મર્યાદિત જમીન મોટે ભાગે ઈસ્ટ ઇન્ડિયાની હતી, તેથી સમય જતાં આ કંપનીનું નામ ઈસ્ટ ઇન્ડિયા કંપની પડ્યું. મને એના ઇતિહાસ વિશે એવી જાણ છે કે બધા મુઘલ બાદશાહોમાં ઔરંગઝેબ એકમાત્ર છેલ્લો શક્તિશાળી બાદશાહ હતો. એમણે ભારતમાં ઘણા બધા રાજ્યોમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું. 1707માં તેના અવસાન પછી ઘણા બધા મુઘલ રાજાઓ અને મોટા જમીનદારો પોતાનું રાજ્ય સ્થાપવા માટે પ્રયત્નો કરે છે, પણ જેમ જેમ આ પરિસ્થિતિ વિપરીત થવા લાગી તેમ આ સામ્રાજ્યનો લાંબો સમય ટક્યું નહીં. 18મી સદીના ઉત્તરાર્ધ સુધી રાજનૈતિકના સ્તર પર અંગ્રેજો સ્વરૂપે એક નવું શાસન શરૂ થયું. આપણે જાણીએ જ છીએ કે અંગ્રેજો શરૂઆતમાં એક નાનકડી કંપની ઈસ્ટ ઇન્ડિયા સ્વરૂપે વ્યાપારના હેતુથી ભારત આવ્યા હતા. તો એ પ્રશ્ન આટલા વર્ષોથી ચર્ચાતો રહ્યો છે કે અંગ્રેજો વ્યાપારના હેતુથી ભારતમાં આવ્યા હતા, તો એવું તો શું થયું કે તેઓ આ આખા ભારતના માલિક બન્યા? તેથી એમાં એવું ઉલ્લેખ થયો હતો કે ઇંગ્લેન્ડની કોઈ પણ અન્ય કંપની આ કંપનીના વિસ્તારમાં વ્યાપાર કરી શકશે નહીં. તેથી તેઓને વ્યાપારી સ્પર્ધાનો ડર જ ન રહ્યો હતો. તેથી આ ચાર્ટર
એ કંપની માટે ખૂબ જ અગવડ પડ્યું બન્યું. તેઓએ બીજી યુરોપિયન કંપનીને આવવા માટે ખૂબ જ મુશ્કેલી થઈ. તેથી પોર્ટુગીઝો અને ડચે ભારતમાં પોતાની સત્તા સ્થાપી. તેથી ભારતમાં પોતાના વ્યાપારની સત્તાની હોડમાં તેથી તેઓએ પોતાના વચ્ચે વિવાદો થયા અને સ્થાનિક રાજાઓ વચ્ચે સંઘર્ષો થયા. તેથી જ તો તેઓએ રાજનીતિ અને વ્યાપારને એકસાથે રાખવો તે ખૂબ જ અઘરું બનતું હતું અને વ્યાપાર કરવા માટે પણ ખૂબ જ મુશ્કેલ પડતી હતી. તો પછી એમણે સામ્રાજ્ય જમાવ્યું તો તેમાં વેપારી આશયનો તેમણે કઈ રીતે ઉપયોગ કર્યો? શક્તિશાળી શાસકો તેઓને વેપાર કરવા માટે ખૂબ જ અડચણરૂપ બન્યા. તેઓને અધિકારો આપવાને બદલે તેઓ પાસે અધિકારો પાછા માંગ્યા. તેઓને સિક્કા બનાવવાનો પણ અધિકાર આપવામાં ન આવ્યો. તેઓનું કહેવાનું એ હતું કે કંપનીની કૂટનીતિને કારણે તેઓની સ્થાનિક રાજાની શક્તિ ખૂબ જ ઓછી થઈ રહી છે. હા, અને આ કંપની ટેક્સ ચૂકવવા પણ તૈયાર નહોતી. એમણે સ્થાનિક શાસનોને અપમાનિત કર્યા. આ સ્થાનિક શાસનકર્તાઓની અલગ અલગ માંગને કારણે તેમનો વ્યાપાર બગડી રહ્યો છે એવું એમનું કહેવું હતું. તેથી જ તેઓએ ટેક્સ ભરવાની ના પાડી અને તેને એ પણ ખબર હતી કે તેઓએ પોતાની જનસંખ્યા વધારવી પડશે કારણ કે તેઓ પોતાની કંપનીને ટકાવી શકશે નહીં. તેથી જ તેઓએ જમીનો ખરીદવી પડશે અને કિલ્લેબંધી કરવી પડશે. આ ટકરાવ દિવસે ને દિવસે વધતો જ રહ્યો. આ ટકરાવ પ્લાસીના યુદ્ધને પરિણમ્યો.